રામ રામ સીતારામ. જો ભાઈ આપણે ખંભારા આવે ગયા અને ખંભારા આવ્યા હોય લગ્નમાં અને જો ખંભારાનો ડીમ ન જોઈએ તો પછી મજા જ ન આવે. અને માટીઓ લઈ જાય હમણાં આજ ખંભારાની ડીમી લઈ જાય ને. ક્યાં પાણી જાય ખંભારાની ડીમનું? સીધો વાલ ખોલ નાખે એટલે સીધું સુસવાટા બોલતું જાય કે જો ભાઈ વાલ ખોલ નાખે એટલે કે સીધું સુસવાટા બોલતું જાય. અને આ બધી માટીઓ ન તમારી ગાડીમાં આવે જાવ. હાલો બગડાટી બોલાવી ને. ક્યાં જાય હું? જો ભાઈ ખંભારા ડીમી જાઉં અને માટીનો આગ્રહ છે કે તમે હાલો કે ત્યાં ખાલી વાલ ખોલ નાખે એટલે સીધું પોરબંદર પાણી વીયું જાય કે એમાં મોટર કે કઈ મૂકવી નથી પડતી. નથી મૂકવી પડતી ને મોટર તો જાય આ બધે. હે જો ભાઈ બગડાટી બોલાવવા આવે ને અમારી ગાડીઓ હે હાલો આગળમાં સરપંચ ઉભો કાં ઓલા હાર્દિક ને હાલો જ્યારે ઓલા ગાડી વાર લઈએ. ભાઈ ગાડી ચાલુ કરો. ઓલા વાટ જો મને તડકો લાગે મને ફાંકી દીધા તા કેતા જલ્દી હા જા કીનો કોણ કેટલા લીધા? 20 રૂપિયા ના ચશ્મા. ચશ્મા કેવા 20,000 ના ભાઈ 20 રૂપિયા નો. જો ભાઈ આપણે લઈને જવાનું હોય સ્કોર્પિયો, કારણ કે સ્કોર્પિયો ગાડી નવી જ છોડાવી. હાર્દિક તું લે હાલે જલ્દી પાછી કાઢ. તું આ બે જ આગળ સીધા હાલો સીધા. પાછળ જ લીજે, પાછળ જ. આ પાણો હે તો આપણે નવા સ્કોર્પિયામાં પહેલી વાર બેસીએ. હાલો તમારે આવવું હોય તો સર જજો. આમાં આવું આગળ ટીમ સર જાવ. હાલો જો ભાઈ આપણે પહેલી વાર સ્કોર્પિયામાં બેસીએ આજ. હાલો બે જાવ હાલો પાછળ બે જાવ બચ્ચા પાછી. ભાઈ ફિલિંગ એટલે રાજાજી હું ભાઈ. એસી મજા જ આવે જાય. અને હાર્દિક ડ્રાઇવિંગ કરે ને બે માટીઓ પાછળ જાવું અમારે ખંભારાનું ડીમ જોવા. ઓલા માટીઓનો બહુ આગ્રહ હતો કે તમે એક વખત જોવા આવો નાથાભાઈ કે વાલ ખોલે એટલે સીધું પાણી કે પોરબંદરમાં કે આથી વાલ ખોલે ને મોટર કઈ મૂકવી ન પડે કે. ગાડી નવી સ્કોર્પિયો ક્યાં હે સાચું કે હે તમારું આ ગામ? હું આજ પહેલી વાર સ્કોર્પિયામાં બેઠો. આ 4-5 દી થયા કાકા 4 દી થયા ને લીધો એ. ડુંગરું પણ બવડા ન કઈ વાતું પૂરી જામો પડે છે. કોલિંગ આપે તો આપણે ખંભારાના ડીમમાં પહેલી વાર જોવા જઈએ. જોકે ફોદારાના ડીમમાં આપણે ઘણી વખત જોવા આવ્યા. તમારે આંબા બહુ નહીં કે નહીં? આંબા બહુ હે આંબા બધે આંબા. આંબાના બગીચા છે. હા હવે થોડું પાછોતરું હે તો ભાઈ હવે થોડીક રાહ જોવી જોઈએ તમારે કેરીઓમાં. કારણ કે કેરીઓ હે ને ખંભારા અને આજુબાજુના વિસ્તાર રામગઢ, હનુમાનગઢ અને ખાસ કરીને ખંભારાની કેરીઓ હે ને પોરબંદરમાં નહીં પણ લગભગ એટલું વિદેશ સુધી પ્રખ્યાત છે કે નહીં? આંબા એટલે વાતું પૂરી હો ભાઈ. જોકે આપણી વાડી આંબા છે ઘણા બધા, પણ ડુંગરમાં કંઈક અલગ જ પ્રકારના હોય. બગીચા છે હાવ. અટાણે ખરેખર ઉનાળો આવે ગો
પણ આ બાજુ હાવ હરિયાળી હરિયાળી છે હાવ કે નહીં આંબાના વેચમાં બકાલા વાવ્યા રીંગણી હાર્દિક તું કોઈ ખંભારાની ડીમી ગોતો ખંભારામાં જ પહેલી વાર આવ્યો અને આજ આપણે છે ને સ્કોર્પિયો હાંકવાનો થાય ટેસ્ટ ડ્રાઈવ લેવી આજ હવે આવે કોણ ડીમ હે ડીમ ની પાર એક ગાડી જો આપણે આગળ જાય આવે મોબાઈલ ટીમ તો ભાઈ આપણે પુગાવ્યા ખંભારાના ડીમે પહેલી વાર આ નજારો જોવા માટે એક છે બ્લેક કલરની સ્કોર્પિયો એક 3299 એક લાલ ટાકી બુલેટ બગડાટી બોલે એવું હે જવાય ડીમ સલોસલ ભર્યું અને માટીયું આજ દેખાડીએ આપણે કે ખાલી એક વાલ ખોલ નાખે એટલે પોરબંદરમાં નીકળ્યા ઉભેડા પાણીના મોટર ન મૂકવી પડે ને વાલ ખોલ નાખવા એમને પાણી જાય એનું કારણ કાં પોરબંદર થી આ ખંભારાની ડેમ હે ને 100 ફૂટ ઊંચું છે બરોબર આ ડેમ 100 ફૂટ ઊંચું હે કઈ ને બધું નીચું છે ગામ હા પોરબંદર નીચું આવે જાય અહીંથી વાલ ખોલે ને એટલે પાણી હું કરવું ફૂગી હે અહીંથી વાલ ખોલે એટલે હું કરવું પાણી ફૂગી જાય જા ભાઈ પાણી અહીંથી વાલ ખોલે એટલે પાણી કે હોરું પોરબંદરમાં પૂગી જાય બગડાટી બોલતું પાણી જાય કે રામ રામ નાથાભાઈની સાહેબના જો મિત્રો ખંભારામાં ઘણા બધા મિત્રો આવ્યા મળવા હા એ વાત હાસી જો ભાઈ આપણા વિડીયો હરેક જગ્યાએ જોવાય એટલે બધા આજ માટીઓ સ્પેશિયલ ડીમની મુલાકાત લેવા આવ્યા એ ખારી વાત કહેવાય કે પોરબંદરની આ ડીમ હે પાણી ઘણું બધું પૂરું પાડે અને બીજો ફોદાળાનો ડીમ છે બે ડીમ લગભગ મારા અંદાજે પાણી પૂરું પાડે રામ રામ મજામાં અરે જલસા બોલે ને બગડાટી તમારા ડેમ ની વાતું પૂરી ભાઈ ચારી ગોમ ડુંગર મકર જાજી ના હો માથે મકર છે મકર હો માથે હો માથે હે પોરબંદર જિલ્લામાં મગર કપડાય બધા અહીંયા જ મૂકવા આવે હે હું કયો પોરબંદર જિલ્લામાં હરેક મગર કપડાય ગમે ત્યાંથી અહીંયા જ મૂકવા આવે ડેમમાં જો ભાઈ પોરબંદરમાં અહીં કે આજુબાજુના વિસ્તારમાંથી મગર પકડે ને આ ખંભારાના ડીમમાં મૂકે એટલે આમાં કોઈ નાવા ન ઉતરતા નકર ઈ પાછા મગર હે ઈ કઈ હગાઈ નથી રાખતા હે રામ રામ મજામાં રામ રામ નાથાભાઈ મજામાં રામ રામ મજામાં ઈ હીરામણ કરી જાય ને પાણી પર બહુ શોખ હોય ક્લીન એકદમ તો આ છે ખંભારાનું ડીમ આપણે પણ ખરેખર પહેલી વાર જોયું આ મિત્રોનો આગ્રહ હતો અને ઘણા બધા ન જોયું આ વિડીયોના માધ્યમથી લાઈવ ઘર બેઠા જોઈ લઈએ ખંભારાનું ડીમ અને ખંભારાનું ડીમે પોરબંદરનું પાણી પૂરું પાડે ને ખંભારાની આસપાસનો વિસ્તાર છે ને એ પણ દેશ અને વિદેશની અંદર છે ને કેરીયું પણ પૂરી પાડે સાચી વાત છે ભાઈ કે ખોટી વાત અને કેરીયું ખરેખર ખંભારાની મીઠી હોય એટલે આપણી વાતું પૂર્યું હનુમાનગઢ અને હે કેસર ઓરિજિનલ કેસર અને જ્યાં અમારા માટી પૂગેગા હેઠમાં એ હાર્દિક એ એમાં મગર હે ઈ કે હે અવાજ આવે જો ઓલો ભાઈ કે અવાજ આવે વાલ ખુલ્લો હજુ આ જગ્યાએ વાલ હે દેખાય થતો જ હોય ઘાંકથી પણ માટી હોય ને હેઠથી વિઝિટ કરવા કરતા ભાઈ હાર્દિક પાણી કેવું ચોખ્ખું હોય પાણી બહુ ચોખ્ખું હે બહુ ચોખ્ખું ખરેખર ક્લીન હોય એકદમ ચોખ્ખું રિયાલિટી
કારણ કે આ પથ્થર હોય ને વધારે પથ્થર હોય. એકદમ clean, એકદમ ફૂલ પાલક પાણી મીઠું એકદમ હા ફૂલ મીઠું પાણી. એટલે તો પોરબંદરમાં બગડાટી બોલે પાણીની. હાલો ભાઈ હાલો જરા કઈ ગો એ હાર્દિક હાલો અહીં જરાક આ ભાઈ કે જો લે વાંથી વાલ ખોલે જોવે આવી હાલો વાહ સારું જ છે ભાઈ. હાલો વાલ ખુલ્લો ન હોય તો ખોલ નાખીએ તે પોરબંદર વાળા અટાણે ખરે બપોરે ઠંડે પાણી નાઈ નાખે. બકડાટી બોલી જાય પોરબંદર વાળા. હે આ પોરબંદર વાળા બકડાટી બોલી જાય. ડીમની વિઝિટ કરવા માટે આજ સ્પેશિયલ આવ્યા. ઓ હાય એસી જેવું આવે ફિલિંગ થાય. હે પાણીનો અવાજ તો આવે પાણી જાય ચાલુ છે. એવું હા આપણાથી ત્યાં તો નહીં પુગાય. મોબાઈલ અંદર નથી જઈને એવું થાય તો સારું. જો ભાઈ આ દિલાથી દેખાય. હમ? અહીંયાથી દેખાય. એ તો મેં લઈ લીધું છે. હવે સુમાહામ 5 ફૂટનો ઓરફુલો હતો. હે સુમાહામ 5 ફૂટનો ઓરફુલો. સુમાહામાં 5 ફૂટનો ઓવરફ્લો. એટલું પાણી વીયું ગયું ને આ એક જ પાર કરવી પડે આ બાજુ જરાક જેટલી બાકી તો સારી ગમ ડુંગર જ છે. પાર લાંબી હા અંદરનો ઘેરાવો ટૂંકો હમ. ઊંડું ગજબ હે. આ ઊંડું બહુ ઓલું શીસરું 2 વાર વરસાદ ન થાય તો ખાલી ન થાય પાણી. આમાં કેટલા વાર તો ધૂળ કાઢી. હે આ કેટલે ફરે ધૂળ કાઢી. આ ઊંડી નો જાજી. એવું આ યા લખેલ હતું કામ લખેલ હે 128 ફૂટ તો ઊંચું હોય બધું. તો પછી તાતામાં પોઈની પાણી પુગે નહીં નકર આમાં મૂકવી પડે 2-3 સબમર્સી મોટી. ઓલી પર બહુ ઊંડું. વચમાં જાય ને એ વધારે ઊંડું આમ. હમ અને મગર કેટલા હે હો માથે હો હો માથે. માથે તોડે ને. હો માથે. માછલા એટલા. હમ માછલા હોય એટલે તો પાણી હે ને નીર કપૂર થઈ જાય. અને હજુ તો જો ગાડીઓ આવે છે જ. તમારે શાહલાથી માણસ બહુ આવે. જો બગડાટી બોલતી આવે. આપણે આ વેપારીઓ ને થતો હે કેવાનો વેપાર કરે માંડવી તલ જીરા ધાણા ઘઉં હું વાત કરે ઓલરાઉન્ડર વારે વાહ. હે હા થઈ જાય કોઈ ખેડૂત. હા નાના ભાઈ જો ભાઈ આ વેપારી હે બધી વસ્તુ બગડાટી બોલાવે છે. બધી ઘઉંના ભાવે કહી દઉં. ઘઉંના ભાવ કહી દે ને તને લોકવનના 400 થી 450. હા. 400 થી 550. બરાબર હા હમ. તો ભાઈ ભાવ ઈ સારો આપીએ. તમારો હાટો કરવા આવો ઘઉંનો નથી ભાઈ. હે તમારા ઘઉંનો હાટો કરવા આવું. એવું કરવું હા આ વેપારી ભેગો જ છે. હાથી તો આવે જ જાવ. કાંટે ઈ ક્રોપિયો લખાવ્યો 5મા મહિનામાં આવી છે હે ક્રોપિયો લખાવ્યો હે હું વાત કરે લખાવ્યો હા કાળા કલરનો ને આ પડ્યો આવ્યો જ કાળા કલરનો. વાહ ભાઈ વાહ કાળો નાગ કઈ હે 13 તારીખે 5મા મહિને. આનો બર્થડે છે ને તેદું જ. તેદું જ આ ભાઈનો બર્થડે છે ને તેદું જ કોપી આવે. વાહ 5મા મહિના 13 તારીખે મજામાં મજામાં. રામ રામ મજામાં અરે ભાઈ મજામાં. મજા મજા એ હાર્દિક એક જ મિનિટ અહીંયા આવો તો બધા એક ફોટો પાડવાનો હોય અહીંયા આવો બધા એ મૂકજો ગાડીઓ મૂકો તો ભાઈ તમે ફોદાળાના ડીમ વિશે કોમેન્ટ લખજો જાણતા હોય એ બધા તમને ડીમ જોવાની મજા આવી હોય તો ખાસ કોમેન્ટમાં જણાવજો સ્પેશિયલ તમારા માટે આનો આજે આ બ્લોગ બનાવ્યો માટીઓની ખાસ ચાહના હતી